વેદના નથી કે મૃત્યુ હોય કે જીવન હોય, જન્મવાની કોઈ પ્રસૂત વેદના, પ્રસૂતાની વેદના એને જે હોય છે. નવાઈની વાત એ છે કે બાળકની પાસે ભાષા નથી અને માની પાસે વેદનાની ભાષા હોય છે. એટલે માના ઉંકારા છે ને એ જોઈને બાળક શરૂઆતમાં જ હોતું હોય છે. હા, આ સનાતન સત્ય છે. આ સનાતન સત્ય છે. મારી પાસે તો વેદનાની ભાષા છે, એની પાસે આંખ છે, એની પાસે ખુલેલી આંખ છે, એને ખબર છે કે હું છઠ્ઠી આંખે આંધળી થઈ છું અને મેં આ કામ વિહાર કર્યો, કામના ઈચ્છા. પણ બાળક જેની આંખનું બંધ છે ને એ પેલું ભક્તિ માથે પડે છે ને ત્યારે એના હોણાનું ભજન કેવું હોય છે કે માં મને માફ કર, બસ મને માફ કર, માં તું મને માફ કર, મને માફ કર. માફીનું ભજન છે ને કબીર આજ સુધીમાં એનું વિઠળ કોઈ આપી શકતું નથી, કોઈ આપી શકતું નથી. વેદ વ્યાસ પણ નહીં, વાલ્મીકી નહીં અને કથા સર્વિસ સાગરનો કરતા મહાપંડિત ગુણાઢ્ય પણ નહીં, નાટ્યશાસ્ત્રનો નિર્માતા મહામુનિ ભરત પણ નહીં અને ગાર્ગી પણ નહીં અને અત્રિને અનસુયા પણ નહીં. જન્મ આપવાની ભાષાની ખબર છે, પણ જે લોકો જન્મે છે ને એની વેદના, એની આહટ, એનું જે માથું છે, એનું જે માપ છે ને એ બાપને આજ સુધીમાં કોઈ નાખી શકતું નથી. દયાળુ ભગવાન મૂળ વાત હવે હું તમને કહું છું કે એનું વિચટ તમારે માપતું હોય તો જ્યાં જ્યાં નિજારના થાંભલા જેવા કોઈ પણ શરીરધારી આત્મા બેઠા હોય તમે એને ગુરુ માનો તો તમારા ઉપર સલામ છે મારી. વાહ, તમે એને મિત્ર માનો. હું તો કાયમ તમને કહું છું ગુરુ તો એ હોવો જોઈએ કે જેના ખંભા ઉપર તમે હાથ મૂકી શકો અને જેના ખંભા ઉપર તમે તમારો હાથ મૂકી શકો. હા, તમારા હાથની અંદર ચેતના હોવી જોઈએ વેદનાની. એની મેળે વાંચી જવાનો કે આની આટલી વેદના છે. અને એ જે દિવસે ઉઠવો હશે ને તે દિવસે ઊંઘમાં એ ચોપાટ માણસ આવી ગયા, ચોપાટ માણસે ઊંઘની અંદર અને કહેશે કે ઓલી ગાંડી કુકરીને હું કામ તું દુઃખી કરે ભલા માણા, તને શરમ નથી આવતી તો બોગલે હું કામ તે. અને એ જે ભરતની જે આવ છે ને હું માનું છું ત્યાં સુધી એ કુકરીઓ ઓવાળે ગઈ હશે ને, સમજો છો ને ઓવાળ શું કહેવાય જેમ માણસો, મારી ભાષા ગાળાવાળી, ઓવાળ ગઈ હશે ને એ કુકરીને કોઈ પણ કાળ કોઈ દિવસ મારી નહીં શકે. કુકરીને પહેલા પૂછવું પડશે તારો સમય પૂરો થઈ ગયો, તારો હાજર ન હોય તો આજે તારું બાવડું પડશે, આવું થશે. દોસ્ત આ વ્યાસ પૂર્ણિમાનો મતલબ હું એટલા માટે મને તો મેં સાહેબને કીધું, તમને બધાને કીધું, પોતવાને પણ કીધું છે, વિનંતી કરી કીધું છે કે મને પૂજવા માટેનો તમારો પ્રેમ છે એમાં તમે સલામ દો. પણ તમને બહુ નવાઈ લાગશે કબીર, હું સાચી વાત કરું. હિન્દુ રાણપુરા બેઠી છે, મારી મોટા ભાગની ગુરુ પૂર્ણિમાઓ, મોટા ભાગની ગુરુ પૂર્ણિમાઓ હાવ હેરાન વાટમાં છે. કોઈ દિવસ મારી બહુ સાચી વાત કરું છું દયાળુમાં, હું કોઈ દિવસ ગુરુ પૂર્ણિમા ઉજવવા માટે કોઈ સંતના માંડલામાં ગયો નથી, કોઈ દિવસ મંદિરોમાં ગયો નથી. કારણ કે મંદિરોની રચના તો એટલા માટે થતી હોય છે કે માણસની બાળ મંદિરના ભાવની ભાષાને વાચા આપવા માટે કોક મંદિર નામનો ઘાટ જરૂરી છે. અને એટલા માટે બુદ્ધિશાળી આત્માઓએ એક ઓરડું બનાવ્યું હોય છે કે આ ઓરડામાં આવીને સમય જાય પછી એનું જે થવું હોય થાય. હું એવું માનું છું, મારા અનુભવના નિચોડનો માધ્યમનો આ સારા પૂછવા છે કે પોતાનું નાભિન્ન સુધી જ્યાં એને પ્રેમ કરતો શિષ્ય મને વાતો નથી, હું મિત્ર કરું છું, મને મારા મિત્રો છો એમાં બે મત નથી. મારા મિત્રો હું તમને એટલો અનહદ પ્રેમ કરું છું જેટલો તમે પ્રેમ કરો છો એના કરતા પણ હું 8 ગણો ઓળ કરો તમને પ્રેમ કરું છું. અને એટલા માટે કે ઘણી વખત તો મારી પોતાની ભૂલાવાના ચકેડાની ભાષા હું તમારી ભૂલોમાં ગોતતો. આ સમજાય તો સમજી જજો. મેં મજાની વાત છે કે મારો શબ્દ એટલા માટે જ કાગળ નીવડતો હોય છે, તમને વાગતો હોય છે. હું તમારાથી જરા કે જુદો નથી. ગુરુ ગમ બરોબર છે, ગુરુ વગર ઉધાર નથી બરોબર છે, પણ હું જે વાત કરું છું ને એ કદાચ હજુ તમને પકડાશે નહીં.
હજુ નહીં પકડાય, હજુ વાર લાગશે. છેલ્લા થોડાક દિવસથી હું તમને એટલા માટે બધાને ગતને સૂક્ષ્મ ભેદ તરફ લઈ ગયો ખોટવા કે હાલો આપણે હવે બહુ પડચા, બહુ પૂજાણા, બહુ અંગૂઠા લાંબા કર્યા, ટૂંકા કર્યા, આવું બધું બહુ કર્યું. હું સૂક્ષ્મ ભેદ તરફ લઈ ગયો કે જ્યાં એક એવો બજાવનો એક પ્રદેશ આવે છે, માર્ગી એક એવો પ્રદેશ આવે છે કે હવા વાયુનું વહેણ છે ને એ પણ જેને કહેવાય કે સરિતાથી જેને કહેવાય કે રેરકડીઓ છે એની જેમ હાલ કરે છે. હા, તમારે નાવા ધોવાની જરૂર નહીં પડે, તમારા પડને નાવા ધોવાની, માટીને નાવા ધોવાની જરૂર પડે, પણ અહીંયા જાઓ તો તમે નાવા ધોવાની જરૂર નહીં પડે. હું એની અનુભૂતિ સહિતની હું વાત કરું છું, બરોબર છે. હું નાતા ધોતા હમણાં તમારી વચ્ચે આવ્યો પછી શીખ્યો, નાતા ધોતા દિનેશભાઈ, નાતા ધોતા તમારી વચ્ચે આવ્યા પછી હું શીખ્યો છું. મારો નાવાનો ધર્મ નથી, નવડાવવાનો તો નથી.